મારી વિશ્વ ભરોહની ઉમા મેલડીએ આવો આકાશ ભુવા ઉજા નારણ ભેડી ઉગનારી આવો મારી વાજણ મેલડી તારી વેળા રાજા બનાયા માં અલે સાઉન્ડ ની ઇફેક્ટ તો આલો બાપા ચમ મગજ મારી વિરમ ગો ભરવાડિયા દરવાજે વાહો કરનારી એ પંચવાળો અમદાવાદના આ ગોગાના મોતિયાથી મોઘા મહેમાનો 18 આલમ મારી રબારી સમાજ હવને હું બનાહ કોઠા વડાની જોગણી ખૂબ મજા કહું છું જગતમાં કદાચ મારા શંકરને મળીને બોલતી છું શંકરને પૂછ્યા વગર ચોય બોલતી નહીં હું આકાશભાઈ તો કદાચ મારો ભગવાન હાજર રહેતો હશે ને મારો શંકર મારી લાજ રાખતો હશે તો આ ગાદીએ હોનાનો ઓકડો લસીને ઘેર ન જવું મારું નોમ માતા ન કહેવરાય મજા કહું છું પટેલ હું રાવળ દેવની જોગણી એવું કહું છું 18 આલમને કહું છું કે મારી માતા ઉપર વિશ્વાસ રાખજો શ્રદ્ધા રાખજો અને વિશ્વાએ ભેળી ન થવું મારું નોમ માતા ન કહેવરાય આ વિશ્વા કને કહેવાય ન કહું મારું નોમ માતા નહીં ભાઈ મારા પંચની શંકરની રજા લઈને કદાચ 2 મિનિટ બોલવાની રજા બોલું છું ભાઈ કે ભાઈ વિશ્વા એને કહેવાય વેરશી ભાઈ તમારા પાસે 2-5 હજાર રૂપિયાની મૂડી ભેગી થઈ હોય અને 2-5 હજાર રૂપિયાની મૂડી મારા મંઠમાં મેલી દો મારા મંદિરમાં મેલી દો અને એમ કહો કે હે માડી આ 5000 રૂપિયા પડ્યા છે એના 10000 બનાવજે તો મને આવડતા નહીં હું માતા છું પણ એના 5000 રૂપિયા લઈને મારી મંદિર હોમાં બેહી દો મારી માતા હોમાં બેહી દો અને એમ કહો કે હે જોગણી કાલ હવારે ધંધો કરવા જાવું છે ધંધા કરી રહેજે ભાઈ તો પોચના 10 નહીં પણ આકાશ 15 ન બનાવું મારું નામ ઓ બાબો હાઉ કેસે ગરીબની માતા ગરીબની માતા ગરીબની માતા હું ગરીબની માતા ચમ કેવરું છું ચમ કોઈ ગાડીઓ બંગલા વાળા ગરીબ નો કેવરોય નાભીના ગરીબ હોય એની ગરીબની માતા શું ભાઈ પછી સાપરામ રહેતો હોય ને ટણીનો પાર ના હોય તેને ગરીબ પંસો નો કેવરાય હું માતા આવું કહું છું હું ગરીબના ઓતેડાની માતા છું અને હું માતા ચો મળું છું એક માના ને એક બાપના 2 ભાઈ હોય પટેલ એક ભાઈને હારું મળતું હોય એને મેડી બંગલા હોય અને એક ભાઈ બાપડો સાપરામ રહેતો હોય ખાધે પીછે થોડો દુખી હોય આને એને અડધી રાતે વખો આવે ભોણા તે રહ્યો ગામના સરપંચ સાહેબને યાદ ન કરે ભુવાજી ઈ એના ભાઈને જ યાદ કરે કે મારા ભાઈ પાસે કોક 2-5 રૂપિયા છે લાઈ જવા દે તે હાથની મેળી હોય હાથ માણાના પગથિયા હોય ખડ 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 સડીને એની મેળીના એને ડેલીના ઘોકળ ખકડાવે અને પેલા ભાઈ તો સુખ હોય પૈસા ભૂલી ગયા હોય ને એટલે બોલે કે કોણ છે કે ભયા તારો ભાઈ શું કે અડધી રાતે છે શું કે વખો આવ્યો છે એ એનું લોહી છે વખાનું નામ લેતા પેલ તો ખાટલાથી સલંગ મારવા જાય પણ બાજુમાં બૂન ઊંઝી હોય ને પારકા ગોમની
એટલે મારી બોન દીકરી ગાય કુંવાસીને હું જોગણી ખોળો કાઢીને કહું છું, ભીખ માંગુ છું કે જોજો ચોય માં દીકરો નોખો પડતો હોય એમાં હળી કરતી ની મારી બુનો, ચોય ભાઈ ભાઈ નોખા પડતા હોય એમાં આખી હળી કરતી નહીં. હું ભેગું કરવા વાળી માતા છું, હું નોખું કરવા વાળી માતા નહીં ભાઈ. પછી ઈ બુન બાજુ ઊંઝી હોય એટલે કે કોણ છે કે મારો ભાઈ છે. મેલોન કે ટીનિયાન પપ્પા ઈ તો નકામો હુઈ જો, એટલે પેલાન બાપડાને ઘેર રહેવું હોય હુઈ જાય કે ના હુઈ જાય? હે એટલે હુઈ જાય અને એમ કે એ જતો રે કાલ વખો મટી જાય. હું માતા ચો મળું છું ઈ કહું છું. એટલે પેલાન કાલ હવારનું કેમ તાર તો એને ખબર નહીં એક એક સેકન્ડ ચમ જાતી હોય ભાઈ. ઘરેથી નેહાકો નાસીને અવળી પગથિયા ઉતરે, એક ઓશમાં સરાવણ હોય ને એક ઓશમાં ભાદરવો હોય, ઉપર આભને નેચે ધરતી સિવાય પરવીણસી કોઈ હગું ના હોય. અને ઈ દાડામાં હાથ લોબો કરે કે એ જોગણી ચોજી તાર તો હાથ પકડીને બચી ના કરું, મારું નોમ માતા જેમ છે માળા ન કહે છે ગોમ, ઓની માતાનું લેવાય ન નોમ. જોગણીમાં બાવળી ફૂલડા ઉગાડે રે. પંચવાળો ભુવાજી ભોણાભાઈ માતા ચો મળે ને ઓળખતા આવડવું જોઈએ પૈસા. કોઈ માતા ગદ્યાન ચક્કર લઈને ના આવે, એ તો ભુવાજી નું રૂપ લઈને આવે, મારા આકાશભાઈ નું રૂપ લઈને આવે, વેરસીભાઈ નું રૂપ લઈને આવે. ઓળખતા આવડવું જોઈએ. એક ભગત હતા જબ્બર, ભગવાન નું ભજન કરતા હતા અને નદી આવી, પાણી જબર આવ્યું. તે સરપંચ ને ડેપ્યુટી સરપંચ નીકળ્યા, ભગત પાણી બહુ આવે છે, હેડો તણી જાઓ નક મરી જાઓ. ના ના ભગત શું ભગવાન આવે તો આવું નક આવું એમ કરતા કરતા પાણી વધ્યું. આ ભાઈ ઉપર ઘર ઉપર ચડ્યા, તે નાવડા વાળા આયા. ભોળાભાઈ નાવડા વાળા આયા ને કીધું કે હે ભગત પાણી વધ્યું છે ને બેહી જો નક મરી જાઓ. કે ના ભગવાન આવે તો આવું નક આવું નહીં. વેરસીભાઈ આમથી પાણી વધ્યું, આ ભાઈ લેબડા ઉપર ચડ્યો, ઉપર હેલિકોપ્ટર ચીડી નાસી અને કીધું ભગત આવતા રહો હેલિકોપ્ટરમાં નક મરી જાઓ અને તણાઈ જાઓ. અને પૈસા પૂરા આવી ભગત હતા જતા રહ્યા ભગવાનના ઘેર. ઉપર જાય એટલે જઈને ભગવાનને ઠપકો આલે. ભગવાન ભલા મોણા તમે તો ભગવાન શોખ શું કે ચમ આટલી આટલી ભક્તિ કરી તમે મને લેવા ના આયા? પછી ભગવાન બોલ્યો કે અભળ હું ગોમનો સરપંચ થઈને આવ્યો તું ના આવ્યો, હું નાવડા વાળો થઈને તું આવ્યો તો તું ના આવ્યો, હું હેલિકોપ્ટર લઈને આવ્યો તું ના આવ્યો, તો શું ગદ્યાન ચક્કર લઈને આવું? તે તો ઓળખવાની મારી ગાય દીકરી મારી બુન કિવાસી ને મારી જોગણી ના રોમ રોમ છે ભાઈ. ભોણાભાઈ પૈસા નો બંડલ આલતા આવડતું નહીં, પણ તમે મહિનાથી મહેનત કરો છો, દોડી દોડીને ટોપું કર્યું છે. તે રૂપિયાની તો વાત કરતી નહીં, પણ આ વાયકે આવનારી માતાએ આશીર્વાદ આલ્યા ને હું આલું છું કે તારા ઓગણે કોદાળ પુનઈનો ઢગલો નેટશે નહીં. પુનઈ મોટી છે, અમુક પેલા કે છે પૈસા કોક વેણ હોય ને એટલે 15-20 વર્ષ થઈ જાય એટલે માતા જાગે નહીં. એટલે પેલા કે અમારી માતા હુઈ જી, માતા હુઈ નહીં જાતી પરવીણસી, પણ હોમેલાના ઘરે કોક ગંઢિયાની પુનઈ જમા હોય છે, પુનઈ ભાળીને મારા માતાના પગ પાછા લે. પણ એના ઘેર રહીના દોણા જેટલી પુનઈ ખહે અને કાળી નાગણી બનીને પહેરી ના જો મારું એ વગાડ મારી જોગણી માને પાલો દરવાલો લાગે રેલો વડાવાલું લાગે જોગણીમાં છત્તુ ભુવાને બલિયા રેલો.
કે છે કે આયા છો એવા મેલવા આઈ હા ભુવાજી પણ હું બધી માતા એની ભગવાનની રજા લઈને કહું છું કે આયા છો એનાથી હવાયા ઘેર મેલવા ના આવું તો મારું નોમ માતાની બોલો દ્વારકે કૃષ્ણની